હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ ગ્રેસફુલ હિત. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મસ્ત મજા મોજમાં જ હશો. બસ અત્યારે તો આટલું જ કહીશ, કારણ કે આ ઇન્ટ્રો છે. પછી હું આગળ શું કહીશ એના માટે બ્લોગે જોવો પડશે. તો આજે મારે રજા લીધી છે મેં 22 થી 23, એટલે 24 સાંજ સુધી મારે રજા છે. તો હું નીકળી ગઈ છું મારી બેન પાસે કેમ્બ્રિજ. હા, એનો બર્થડે છે. 23 તારીખે એનો જન્મદિવસ છે. તો આ બધો સામાન લઈને કુલીની જેમ મજૂર બનીને હું નીકળી ગઈ છું. ના એવું કાંઈ જ નથી, બસ આટલો જ સામાન છે, એનો જ છે. તો આપણે મેં કીધું હાલો લેતા જ જઈએ, હું કામને ડબલ કરું, આ આપી દઈશું અને આપણું સામાન લેતા આવીશું. તો હું ટ્રેનમાં બેસી ગઈ છું. મેં ટ્રેનની ટિકિટ પહેલેથી જ બુક કરાવી દીધી હતી. તો હું જઉં છું ગિલફર્ડ ટુ કેમ્બ્રિજ. It will be something nearly 3 hours travel, 3 to 4 hours travel, અગર વચ્ચે મારાથી ગડબડ નહીં થાય તો. કારણ કે આ ફર્સ્ટ ટાઈમ આટલું મારું લોંગ ટ્રાવેલ છે ઇન ટ્રેન, એન્ડ પ્લસ મારે અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં પણ જવાનું છે. તો જોઈએ આ મારો ફર્સ્ટ સફર ટ્યુબમાં એન્ડ ટ્રેનમાં કેવો રહે છે. બસ સવારે 8 વાગે શિફ્ટ ખતમ કરીને હું નીકળી ગઈ. ઊંઘ પણ આવતી હતી, બટ સુવાય તો નહીં જ, હે ને? ના સુવાય ટ્રેનમાં તો જો વેધર પણ બહુ ઠંડુ છે. આ તો થર્મલ પહેરીને નીકળી છું, ટોપી પણ પહેર્યું છે, ગ્લવ્સે પહેર્યું છે, સ્કાર્ફ પણ પહેરી લીધું છે. કાંઈ બાકી નથી રાખ્યું. જો આજનું વેધર કેવું છે. વેધરમાં તો એમ બતાવ્યું હતું કે આજે વરસાદ પડશે. લેટ્સ સી વરસાદ પડે કે નહીં. જો આટલી જલ્દી આપણે બીજા સ્ટોપ પર પહોંચી ગયા. મારે કંઈક 2 થી 3 વાર ચેન્જ કરવાનું રહેશે. આજે ટ્રેન આવી છે, એમાં આપણે બેસવાનું છે. તો ચાલો ફટાફટ બેસી જઈએ, નહીં તો અહીંયા તો આ ટ્રેન ઊભી રહેવાની છે ખાલી 2 થી 3 મિનિટ માટે. ટ્રેન છૂટી ગઈ તો આપણે પાછું અડધો 1 કલાક બેસવું પડશે, અને સફર 3 કલાકથી થઈ જશે 5. તો ટ્રેનમાં બેસી ગઈ ફટાફટ, અને આના પછી હજી મારે 2 ટ્રેન બદલવાની છે. હોપફુલી એ પણ શાંતિથી નિપટી જાય વિધાઉટ એની રશ એન્ડ ઇશ્યુ. એન્ડ હા, કોને ટ્રેનમાં સફર કરવું ગમે છે એ કમેન્ટ જરૂર કરજો. એન્ડ લુક એટ ધીસ. હવે એટલે હું લંડન બાજુ આવી ગઈ છું. લંડન થ્રુ જઈને મારે જવાનું છે કેમ્બ્રિજ. તો જો કેટલું સરસ ડેકોરેશન કર્યું છે. હજી તો બધું ડેકોરેશન થશે ક્રિસમસ સુધી. કેટલું મસ્ત આવડું મોટું ક્રિસમસ ટ્રી લગાવ્યું છે. હવે આપણે જશું અંડરગ્રાઉન્ડ. જો અંડરગ્રાઉન્ડ આવી ગયા, એલિવેટર્સ એન્ડ એવરીથિંગ. ફર્સ્ટ ટાઈમ હું આ ટ્યુબવાળું જોઉં છું. ઝોન 1, ઝોન 2. માય ગોડ, ત્યાં જુઓ તો ખાલી આટલામાં જ લાઇટ છે. અને ઓલું જાને હમણાં આવશે ઓલું ઝોમ્બીઝનું મૂવી છે ટ્રેન ટુ બુસેન, એના જેવું લાગે. કેટલું ભયંકર લાગે છે. માય ગોડ, આમાં રાત તો ટ્રાવેલ કરવી આમાં બહુ મુશ્કેલ ભાઈ. હું તો બી જાઉં બહુ જ. સો ધીસ ઇઝ ટ્યુબ. આવી દેખાય છે અહીંયા ટ્યુબ્સ. આમાં ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે ટ્યુબમાં, એટલે હું મારો જ એક્સપિરિયન્સ શેર કરી શકીશ, બીજાનો ખબર નહીં. આટલું ચાલ્યું, આટલું બધું ઇચકું, મને તો કપારમાં ખુજલી થવા માંડી. ઓકે, હે ચલો હવે જોઈએ. હવે આપણે જવાનું છે ટ્યુબમાં, ટ્રેનમાં. ખબર નહીં, આઈ એમ લિટરલી રાઇટ નાઉ વેરી મચ કન્ફ્યુઝડ. જોઈએ આગળ ક્યાં પહોંચ્યું તો જઈશું જ આપણે ગુજરાતી બગા ક્યાંય પાસા ના પડી હોય એમ. તો ઠંડી લાગી હવે મને. હવે બસ અહીંયાથી એક જ ટ્રેન, એના પછી આપણે પહોંચી જઈશું મારી બંદરિયા બહેન પાસે. સો ફાઇનલી આ આપણી લાસ્ટ ટ્રેન હશે કેમ્બ્રિજ માટેની. એક્ઝેક્ટ હું 8:59 બેઠી હતી, એન્ડ આ વાગ્યા છે કાંઈક 11 નહીં
નહીં 11 નથી વાગ્યા, 12 વાગ્યા છે અને પછી જઈને હું અત્યારે કેમ્બ્રિજ પહોંચીશ. એ ભગવાન, હજી કેમ્બ્રિજ ઉતરીને પણ મારે બસ લેવાની છે તોરલ જ્યાં રહે છે. ઓ માય ગોડ, આ કુકુને જો રેનકોટ પહેરાવ્યું બીકોઝ ઇટ્સ રેનિંગ આઉટસાઇડ. સો આપણે ભીના તો ના ગમે, કુકુને કેમ ગમે, કેટલું ક્યુટ કુકુ છે. તો ફાઇનલી આપણે કેમ્બ્રિજ રેલવે સ્ટેશન ઉતરી ગયા છે. હવે અહીંયાથી આપણે લેવાની છે બસ. इसकी माँ का शाकीना का ठंडी तो जो माय गॉड, पवन ठंडी. बस કાલે આવું વાતાવરણ ના રહે, ભગવાન કરે આવું વાતાવરણ કાલે ના રહે. બાય બાય ટ્રેન, શુક્રિયા મને અહીંયા ઉતારવા માટે, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અલા એઝો તો ખરી, ક્રિસમસ ટ્રી પર લગાવવાનો બોલ અહીંયા આવીને પડી ગયો. કેટલો મસ્ત છે. કાલે અમે જશું ને એટલે હું તમને બધું ડેકોરેશન બતાવીશ. કેટલું મસ્ત. તો અહીંયા ખાલી રેલવે સ્ટેશન જ્યાં કેમ્બ્રિજમાં એન્ટર થતાં જ આવે છે ને આટલું ડેકોરેટ કર્યું છે. આવ્યું અહીંયા રેલવે સ્ટેશન કેમ્બ્રિજનું. હું રિટર્ન જનાનો પણ બ્લોગ બનાવીશ. બટ ચેનલને સબસ્ક્રાઈબ, બ્લોગને લાઈક, કમેન્ટ એન્ડ શેર કરવાનું જરા પણ ના ભૂલતા. એન્ડ આ કમેન્ટ જરૂર કરજો. એન્ડ મેં તમને પહેલાં પૂછ્યું, અગેન પૂછું, તમને લોકોને ટ્રેનમાં ટ્રાવેલ કરવું ગમે કે પ્લેનમાં કે બસમાં? કમેન્ટ જરૂર કરજો. તો હવે આપણે ગયા છે બસ સ્ટોપે. હવે બસની વેઇટ કરીએ. બસ થોડીક જ વારમાં આવી જશે, ખાલી 7 મિનિટમાં બસ આવી જશે. અને એના પછી આપણે બસમાં બસ પણ મળી ગઈ. બસમાં પણ ફટાફટ બેસી ગઈ. બસ હવે એમ થાય કે ઘરે પહોંચું અને મસ્ત ચા પીવું. તો એટલે ચા ને પરોઠા બનાવ્યા છે, જોઈએ હવે એના હાથના પરોઠા કેવા છે. દાંત તૂટી જાય છે કે જડવું તૂટી જાય છે. હવે એ જ ભેગા આપણે ફટાફટ પહોંચી ગયા છે જ્યાં તોરલ રહે છે, સ્વસ્થન. હવે ચાલો, વરસાદ પડે છે, ફટાફટ આપણે ઘરે પહોંચી જઈએ. ઓકે ગાઈઝ. એન્ડ હા, બ્લોગને લાઈક કરવાનું, કમેન્ટ કરવાનું જરા પણ ભૂલતા નહીં. લો પહોંચી ગયા. અને તોરલનું મારનું સામાન, એટલે એનો સામાન ખોલીને જોવાનું ચાલુ થઈ ગયો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વ્લોગ. એન્ડ હા, લાઈક કરવાનું, કમેન્ટ કરવાનું જરા પણ ભૂલતા નહીં. એટલે આ કે મને દોરા પડે તાણ એવા. ઓ માય ગોડ, નાવ યુ વેટ એન્ડ વોચ. જો આ એન્ડ આ બંને સેમ ટુ સેમ. કેવા સેમ ટુ સેમ લાગે ને, જરા પણ ફેર નથી. સો ગાઈઝ, જો મેં તમને કીધું હતું ને કે કંઈક ગડબડ થઈ હશે, એ ગડબડ એવી હતી કે મેં ટ્યુબમાં ગડબડ કરી દીધી હતી. એટલે અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં મેં ગડબડ કરી હતી. હું ખોટી ટ્રેનમાં ચડી ગઈ હતી. બટ થેન્ક્સ ટુ ત્યાં જે વર્ક કરતા તેમણે મારી હેલ્પ કરી એન્ડ હું પરફેક્ટ ટ્રેનમાં ચડી ગઈ. એન્ડ યસ ગાઈઝ, મારો આ બ્લોગ જોવા માટે તમારા લોકોનો ખૂબ 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 દિલથી ધન્યવાદ. સો કાલનો બ્લોગ આવશે. એન્ડ એ બ્લોગ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ બ્લોગને લાઈક કરો, કમેન્ટ કરીને બતાવો તમને આ બ્લોગ કેવો લાગ્યો. એન્ડ આ શેર કરો તમારા ફેમિલી મેમ્બર્સ સાથે. એન્જોય કરો. મારા ફની બ્લોગ્સ જ બનશે, સારા બનશે, ઇન્ફોર્મેટિવ વિડીયોઝ બનશે. તો એના માટે તમારે વ્લોગ લાઈક કરવા પડશે, કમેન્ટ કરવા પડશે, શેર કરો. એન્ડ હા, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ગાઈઝ, કીપ સપોર્ટિંગ. વન્સ અગેન થેન્ક્સ ફોર વોચિંગ.